તો ઓર્ડર આપ્યો નથી તોડવાનો, પણ આમાં ખરેખર જોવા જઈએ તો મેઇન જવાબદારી આ મંદિરના ટ્રસ્ટીઓની હતી. એમને લીગલી કેમ ન કરાયું, અને કરાયું હોય તો કોર્ટ તોડવા કેમ આવે? કોર્ટનો ઓર્ડર આ કંઈ પહેલી વાર નથી, આ લગભગ ચોથી વાર મારા અંદાજ પ્રમાણે સાંભળ્યા પ્રમાણે આવ્યો છે. તો 4 વાર જ્યારે ઓર્ડર આવ્યો ત્યારે ટ્રસ્ટીઓ કર્યું શું? પરમાત્માના મંદિરો જો આપણે ઇલીગલી ચલાવીએ તો કદાચ આપણા જેવો અપુણ્યશાળી આદમી કોઈ નહીં. અને જો ભગવાનના ખરેખર ભક્તો હોત તો આ ટ્રસ્ટીઓ પહેલું કામ એ કર્યું હોત કે પહેલા મંદિરને લીગલી કરાવો. લીગલી કરાવ્યું હોત તો આજે આ જે મંદિર દાદાનું તૂટ્યું એ દિવસો કદાચ ના આવે. એક વાત બહુ સ્પષ્ટ થઈ ગઈ ત્યાં આગળ કે મુંબઈની અંદર આજે અમારા શ્વેતાંબર અને દિગંબરો બંને ભાઈઓ વચ્ચે જે સંપ પેદા થયો છે, બંને ભેગા મળીને જે આની સામે અવાજ ઉઠાવ્યો છે, નો ડાઉટ આજે એટલી બધી જગાઓ ઇલીગલી આ દેશમાં છે જેની કોઈ હદ નથી. પણ પરમાત્માનું એક મંદિર તોડવામાં મ્યુનિસિપાલિટીને શું મળ્યું એ ખરેખર સમજવાનો વિષય છે. કારણ કે પરમાત્માના મંદિરો આમ જનરલ જનતા બીજેપીના શાસનમાં, હિન્દુ શાસનમાં ક્યારેય તૂટે નહીં. અને પરમાત્માના મંદિરો હંમેશા દર્શન કરનારો જનારો વ્યક્તિ હંમેશા દેશનું ભલું ઈચ્છે. કારણ કે જે વ્યક્તિ ધર્મમાં સમજ્યો તે વ્યક્તિ ક્યારેય પણ દેશનું ખરાબ કરે નહીં. દેશ માટે ધર્મ એક એવો સબ્જેક્ટ છે કે હંમેશા પોઝિટિવ સલાહ આપણને આપે, સારું કામ કરવાની સલાહ આપે. આજે એક મહા અદ્ભુત રેલી દાદાના મંદિરની ફેવર માટે મુંબઈની અંદર રાખવામાં આવી છે. ગઈકાલે રાત્રે એક જૈન મુનિ નિલેશ મુનિજી મારા સાહેબ રાતના 11 વાગે ત્યાં પહોંચી ગયા હતા અને હોટલના માલિકને કહ્યું હતું કે જો અમારા પોસ્ટર ફાડ્યા છે તો અમે તારી હોટલ નહીં રહેવા દઈએ. પરમાત્માનું જે મંદિર, ભવ્ય મંદિર, આમ તો દિગંબર સમાજનું ગણાય, પણ દિગંબર અને શ્વેતાંબર બંને ભેગા મળીને જે એકતા બતાવી છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. પણ આપણે એક ચીજ તો સમજવી પડશે કે પરમાત્માના મંદિરો જો આ રીતે આપણે ઇલીગલી બનાવીએ અને તૂટવાનો વારો આવે તો સૌથી શરમજનક વાત આપણા માટે કહેવાય. અને આપણી ચેનલ થ્રુ એક અપીલ દરેક ધર્મ પ્રેમીઓને અપીલ કરીશ કે જે મંદિરો આવા ઇલીગલી છે યા કોઈ પણ બિલ્ડરે મંદિર પોતાના ફ્લેટો વેચવા માટે પોતાની સોસાયટીમાં બનાવ્યા છે તો એ મંદિરો જે ટ્રસ્ટ હોય એમને પોતાના નામે કરાવી લેવા જોઈએ. નહીતર કાલે ઉઠીને હમણાં અંધેરીની અંદર એક એવી ઘટના ઘટી ગઈ કે 50 વર્ષ જૂનું મંદિર દાદાનું એક બિલ્ડરે ટ્રસ્ટને અર્પણ કરી દીધું હતું, પણ ટ્રસ્ટે એના કાગળિયા પોતાના નામે નતા કરાયા. તો બિલ્ડર પોતે મંદિર તોડવા માટે બંધ કરી દીધું હતું કે મંદિર હવે હું નહીં ખોલું. ને 3 દિવસ સુધી પરમાત્માનું મંદિર પહેલી વાર જૈનોના ઇતિહાસમાં આ રીતે બંધ રહ્યું છે, જ્યાં ના પૂજા, ના પક્ષા, ના દેવ દર્શન. તો દરેક ટ્રસ્ટીઓને મારી આપણી ચેનલ થ્રુ વિનંતી છે કે જ્યાં જ્યાં પરમાત્માના મંદિરો છે, કોઈ બિલ્ડરના નામે હોય યા કોઈ પ્રાઇવેટના નામે હોય તો ટ્રસ્ટના નામે કરાવી લે, તાકી આવી જે આજે પરિસ્થિતિ સર્જાઈ છે આવી પરિસ્થિતિ ન સર્જાય. ધન્યવાદ જી.